નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 13/7/2024. આજે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે નિલેશભાઈ. ખેડૂત મિત્રો, નજરે દેખાઈ જશે સરગવાનો પાક છે અને એની અંદર આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ P1 આવે એનો નિલેશભાઈ જે છે ઉપયોગ કર્યો છે અને ખૂબ સારું જે છે રિઝલ્ટ મેળવેલું છે. તો સૌપ્રથમ આપણે નિલેશભાઈનો પરિચય મેળવી, ત્યારબાદ છે આપણે આખું વિગતવાર આમની ચર્ચા કરીએ. એક આપણું આખું નામ બોલો. મારું નામ નિલેશભાઈ ગોરધનભાઈ ભાલાળા, લીખાળા ગામ, સાવરકુંડલા તાલુકો, અમરેલી જિલ્લો. મોબાઈલ નંબર છે 63 5 28 28 159. આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને આપણે P1 વિશે માહિતી મેળવી હોય તો ચોક્કસ સંપર્ક કરજો. નિલેશભાઈ, આપણે કેટલા વીઘામાં સરગવાનું વાવેતર કરેલું છે? આપણે આ 22 થી 23 વીઘામાં સરગવાનું વાવેતર કરેલું છે સાહેબ. ટોટલ તમારી પાસે કેટલા વીઘાનું વાવેતર? ટોટલ મારી પાસે સરગવાનું 50 વીઘાનું વાવેતર છે. ખેડૂત મિત્રો, આ વર્ષે છે નિલેશભાઈને જે છે 50 વીઘામાં જે છે એ સરગવાનું વાવેતર કરેલું છે. આપણે આ વાવેતર ક્યારે કરેલું છે? આપણે આ વાવેતર ચોથા મહિનાની 15 તારીખે કરેલું છે. બરાબર કે જે ફૂલ તાપમાન 42 થી 45 ડિગ્રી તાપમાનમાં આ વાવેતર કરેલું છે. બરાબર છે. આજે આપણે સરગવો અંદાજિત કેટલા દિવસનો થવા આવ્યો છે? આપણે અંદાજિત 85 થી 90 દિવસ જેવો થવા આવ્યો છે. અને હવે આપણે જે છે પાયાના ખાતરમાં શું નાખેલું છે આમાં? પાયાના ખાતરમાં તો સાહેબ કોઈ વસ્તુ નાખી નથી. બરાબર છે. અને આપણે આ કઈ વેરાયટી છે? આપણે આ વેરાયટી છે PKM1. બરાબર છે. હવે 16 થી 16 અને હાર વચ્ચે આપણે કેટલું અંતર જાળવ્યું છે? 16 થી 16 6 ફૂટ છે હા. અને હારથી હાર 11 ફૂટ છે. ખેડૂત મિત્રો, 6/11 નું જે છે પરફેક્ટ જે માપ છે આપણે એ હમણાં જાળવેલું છે નિલેશભાઈએ. નિલેશભાઈ, ખાસ કરીને એ તો આપણી પાસે જાણો, આની અંદર આપણે જે છે કટિંગ કેટલી વખત આપ્યા છે? આપણે આની અંદર 2 વાર કટિંગ આપેલું છે. આની આ બાજુ 1 વાર કટિંગ આપેલું છે. બરાબર. આ બાજુ છે 2 વખત આપેલું છે. ખેડૂત મિત્રો, આ બાજુ જે છે 2 વખત આપેલું છે અને આ બાજુ જે છે 1 વખત આપ્યું. બીજો ખાસ આની અંદર આપણે જે તમે P1 વાપરેલું છે, બરાબર, તો એ કેટલા ml આની અંદર આપણે નાખીને સ્પ્રે કરેલો છે? આપણે 40 નાખેલું છે એક પંપની અંદર અને 1 ઈળની દવા નાખેલી હતી. તો P1નું રિઝલ્ટ એ છે કે જે સરગવામાં કુણપ રહે છે, ફૂટ પણ સારી આવે છે. ટૂંકમાં વાપરા જેવું છે. મેં 1 લીટરનો અનુભવ કરીને 5 લીટરનો બીજો ઓર્ડર આપેલો છે. બરાબર. 100% ખેડૂત મિત્રો, પહેલાં 1 લીટર વાપરેલું એટલે એમાં રિઝલ્ટ મળ્યો એટલે નિલેશભાઈ જે છે 5 લીટરનું કેન જ મંગાવી લીધેલું છે. તો તમને આ રિઝલ્ટથી સંતોષ છે ને? આપણને હા, સંતોષ છે અને વાપરવા જેવું છે. ખરેખર આ તમારી સામે જ રિઝલ્ટ છે. બરાબર છે. 100% ખેડૂત મિત્રો કે રિઝલ્ટ આપણી નજર સામું જ છે. આપણે જોઈ શકો કે સરગવામાં એટલી ફૂટેજ એટલી નીકળી છે. આની અંદર એકદમ ગ્રીનરી છે, વૃદ્ધિ વિકાસ સારો થાય છે અને થડ પણ એકદમ મજબૂત છે એની અંદર. અને ખાસ ખેડૂત મિત્રો, સરગવાના પાકમાં જેટલું થડ આપણે મજબૂત હશે એટલું આગળ જતાં આપણને જે છે એનો બેનિફિટ રહેશે, એમાં ફાયદો આપણને સારો મળશે. બીજો ખાસ, તમે જે સરગવાના પાકની ખેતી પસંદ કરી છે, તો આ ખેતી પસંદ કરવાનું કારણ શું? આમાં ખેતી સાહેબ એમાં એવું છે કે ખેતી પસંદ કરવાનું કારણ મેં ઘણું વિચાર્યું. જમરૂખનો પણ ઓર્ડર દઈ દીધેલો, જે ડાયમંડ જમરૂખ. ત્યાર પછી લીંબુડીનું વિચાર્યું, પણ એ બધું માથાકૂટવાળું છે અને આ એકદમ સરળ મને લાગી કે ભાઈ આમાં બહુ લાંબી જહમત કર્યા જેવું નથી. એના કારણે મેં સરગવો પસંદ કર્યો. આજે મજૂરોની આપણે સમસ્યા છે, તો એ દ્રષ્ટિએ આપણે આ પાકમાં કેવો ફાયદો એ બાબતે કમ્પ્લેટ બહુ સારું રહે, કારણ કે આમાં બહુ લાંબી મજૂરની જરૂર જ નથી પડતી. હવે જ્યારે આ ઉતારવાનું થાય ત્યારે મજૂરની તકલીફ જે કાંઈ છે એ ત્યારે ખ્યાલ આવશે. 100% ખેડૂત મિત્રો, અને ખૂબ સારા જે છે ખેડૂતો છે, કેમ કે એને જે છે તમામ પ્રકારનું ખેતીને લગતું અને તમામ દવાનું પણ પરફેક્ટ નોલેજ છે. એવા જબરજસ્ત આપણા પ્રગતિશીલ ખેડૂત જ છે. એમની સલાહ પણ લીધા જેવી છે, કારણ કે એમણે છે સંપૂર્ણ નોલેજ અગાઉ જ મેળવી લીધો. ત્યારબાદ છે એમણે એટલું 50 વીઘાનું જે છે સરગવાનું વાવેતર કર્યું છે. તમારા આજુબાજુમાં આપણે કેવાક વાવેતર છે સરગવાના? આપણે આજુબાજુમાં 800-900 વીઘાનું વાવેતર છે, પણ એ થોડું અહીંથી આઘું છે કે 15 કિલોમીટર 20 કિલોમીટર ઠવી વીવડી જે આવ્યું એ બાજુ વાવેતર છે કે 500-600 વીઘાનું વાવેતર છે ને હવે થોડું ટૂંકમાં જેમ ખ્યાલ આવતો જાય એમ વધતું જાય છે. તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે નિલેશભાઈ શું કહેવા માંગો? આપણે P1 કેવી દવા આવે છે? ચોક્કસથી ઝાઝી નહીં, પણ 1 લીટરનો ઓર્ડર દઈને વાપરા જેવું છે કે ખુદ તમારી સામે તમે રિઝલ્ટ લઈ લેવો એટલે તમે એની મેળાએ ફોન કરશો કે સાહેબ આ વાપરવા જેવું છે. અને બહુ કાંઈ એવી મોંઘી દવા નથી, તો એમ થાય કે ભાઈ 5,000 રૂપિયાનું લીટર આવે છે ને આપણે કઈ રીતે વાપરવું. બરાબર છે.
ખેડૂત મિત્રો સસ્તી દવા છે અને સાથે રિઝલ્ટવાળી દવા છે આપણે જબરજસ્ત છે. બીજું ખાસ ખેડૂત મિત્રો અત્યારે P1 માર્કેટમાં ડુપ્લિકેટ મળી રહ્યું છે, તો ઓરિજિનલ જે આપણે આવે સીતારામ ઓર્ગેનિકનો આવે છે, કારણ કે આજે છે ખૂબ આની જે છે ડિમાન્ડ નીકળેલી છે. બીજું કે ખેડૂત મિત્રો એવું નથી સરગવાના પાકની અંદર જ રિઝલ્ટ આપે છે, તમામ પાકની અંદર જે છે એક નંબર રિઝલ્ટ છે આપણે P1ના મળી રહ્યા છે. ટૂંક સમયમાં આપણે જે છે કપાસના પણ વિડીયો આવશે, કપાસમાં પણ જબરજસ્ત છે. બોટાદ પંથકમાં જે ખેડૂત મિત્રો રિઝલ્ટ મેળવી લીધા છે. બીજું ખાસ નિલેશભાઈ આની અંદર જે છે આપણે કેવા રોગ જીવાત આવે છે સરગવાના પાકમાં? સરગવામાં બહુ એવા કોઈ ખાસ રોગ જીવાત નથી આવતા. આની અંદર એક બાવા ઈળ આવે છે કે જે કોઈ પણ સામાન્ય ઈળની દવા તમે નાખો તો એ કંટ્રોલ થઈ જાય છે. બરાબર છે, 100%. ખેડૂત મિત્રો અત્યારે હાલના સ્ટેજે છે ઈયળનો પ્રકોપ રહેતો હોય છે, અને તો કોઈ પણ સારી કંપનીનું જે છે ઈયળનાશક લઈ લેવાનું, એનાથી જે છે કંટ્રોલ થઈ જાય છે. તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલ જે બેલ આઇકોન છે એ દબાવજો, જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.